જય શ્રી કૃષ્ણ બધાને। આજનો દિવસ એટલે અષાઢી બીજનો દિવસ। આજે સમગ્ર જાડેજા પરિવાર અને કચ્છીઓ માટે નવું વર્ષ છે, તેથી આજે બધાને અમારા વતી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। હવે આપણે વાત કરીએ તો અષાઢી બીજ અને તેની રથયાત્રાનું એક આગવું જ મહત્ત્વ છે। વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિમાં હિન્દુ તહેવારોનું બહુ જ મહત્ત્વ છે, જેમાં અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી થાય। જેમ અષાઢી બીજને રથયાત્રાનો પર્વ તરીકે ઉજવવામાં આવે છે, એમ અષાઢી અમાસને પણ દિવાસા તરીકે ઉજવવામાં આવે છે। અષાઢી મહિનાની બીજનો દિવસ હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના 9મા મહિનાનો બીજો દિવસ છે। હવે આની સાથે ઘણી બધી જૂની વાર્તાઓ જોડાયેલી છે, જેમાંથી એક છે ઈસવીસન 1605માં જામલાખો કુલાણી નામનો એક વ્યક્તિ હતો, જે વ્યક્તિ બહારથી ફરી અને કચ્છ તરફ ફર્યો હતો। ત્યારે અષાઢ મહિનો હતો અને અષાઢ મહિનાનો પહેલો જ દિવસ હતો। ત્યારે વરસાદની એટલો બધો તરફ એટલો વરસાદ હતો, જેથી કરીને તે ખૂબ જ ખુશ થયો અને જામલાખાજી નામના જે ભાઈ હતા, એમણે અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે જાહેર કરવાનું વિચાર્યું અને પછી કીધું કે આપણે અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું। ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી હોય કે લોકશાહી, દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવવામાં આવે છે। હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે। ભલે ઉજવણીની રીત અત્યારે કદાચ જુદી હશે, પરંતુ આનંદ તો એ જ હશે। કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી। સાથે સાથે આપણી પણ એક જૂની કથા કે જે ખૂબ જ પ્રચલિત છે। એક વખત એવું બને છે કે દ્વારિકાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂતા હોય છે અને એની સાથે રૂકમણી પણ હોય છે। નિંદ્રામાં શ્રી કૃષ્ણ છે તે રાધાનું નામ ઉચ્ચારણ કરે છે અને આ સાંભળીને રૂકમણી અચંબિત થઈ જાય છે। સવાર થતાં જ રૂકમણી છે આ વાતનું અન્ય પટરાણીઓને કહે છે કે આપણી આટલી સેવા, આટલો પ્રેમ અને આટલો સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી। ભગવાન શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારિકાથી બહાર જવાના હોય છે। તો બને છે એવું કે ત્યારે કૃષ્ણને ભગવાનની જેટલી પણ પટરાણીઓ છે, 16,108 રાણીઓ માતાઓને પૂછે છે, એના માતાઓ એને પૂછે છે કે કૃષ્ણ આટલી સેવાઓ કરીએ છીએ છતાં પણ કૃષ્ણ જે છે દિવસમાં રાધાનું નામ જ શા માટે લે છે? ત્યારે માતા બોલે છે કે કૃષ્ણ અને બલરામ જો રાજમહેલમાં ન હોય ને તો અને માત્ર તો જ હું તમને આ વાર્તા અને આ કથા કહું। તો રાણીઓ કહે છે સુભદ્રાને, જે કૃષ્ણની બેન છે, કે તમે દરવાજાની એક્ઝેક્ટ બહાર ધ્યાન રાખીને ઊભો કે તમારા ભાઈ આવે નહીં અને અંદર ન પ્રવેશશે એનું ધ્યાન રાખો। અને પછી સુભદ્રા બહાર ઊભે છે અને બધી માતા અને બધા સાંભળે છે અને માતા કથા ચાલુ કરે છે। આ દરમિયાન સુભદ્રા દરવાજાને કાન રાખી અને આ બધી વાર્તાઓ સાંભળે છે, કથાઓ સાંભળે છે કૃષ્ણ અને રાધાની। અને ત્યારે જ કૃષ્ણ અને બલરામ પાછા આવે છે અને તે જોવે છે કે સુભદ્રા કંઈક સાંભળે છે કાન રાખીને। તો કૃષ્ણ અને બલરામ છે તે રાજમહેલમાં પ્રવેશવા જાય ત્યાં તો સુભદ્રા એમ કહે છે, ના ભાઈ, આજે તમારે અંદર જવાનું નથી, ના પાડે છે। અને જેમ સુભદ્રા સાંભળતી હોય એમ કૃષ્ણ અને બલરામ પણ સાંભળવા લાગે છે। ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચવા માંડે છે અને આંખો થઈ જાય છે મોટી। ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા એક નારદ મુનિ આવે છે દ્વારકા, અને તે જોવે છે કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાય છે અને આંખો પણ મોટી થઈ જાય છે। તો નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો। તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ તેત્રા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું। બરાબર, જ્યારે આવું થાય છે
ત્યારે એમ કહે છે કે આ યુગ હું આ મારું રૂપ બતાવીશ, પણ ક્યારે? ત્રેતા યુગમાં. ત્યાર પછી રથમાં બલરામ, સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે, અને જે રથના દર્શન કે દોરડું ખેંચે તો સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે, 100 યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. નગરજનોનો હરે કૃષ્ણ હરે રામ બોલે અને આખી યાત્રા પૂર્ણ કરે છે, અને યાત્રાને મંદિર સુધી લઈ જાય છે. બરાબર. અને ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ અનુસાર ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને પોતાની સાથે ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ઠ, અનાથ અને લાકડાની મૂર્તિઓમાંથી રથયાત્રા કાઢવાની પરંપરા અત્યારે ચાલે છે. અત્યારે મોટા ભાગે અમદાવાદની અંદર અને ઓડિશાની અંદર આ મોટી ખૂબ જ સરસ અને ભવ્ય રથયાત્રા થાય છે. આની અંદર જોડાવાથી બહુ બધા પુણ્યો મળે છે. આવી અત્યારે જે લોકવાયકા છે. તો આજની સાથે હું તમને આ વાર્તા પૂરી કરું છું, અને અષાઢી બીજનું મહત્ત્વ તમે સમજ્યા હશો. તો અહીં હું આ લેખને પૂરો કરું છું. ધન્યવાદ.